છે ને જોતા જ મોઢામાં પાણી આવી જાય એવા દૂધીના આપણા ફરાળી મુઠિયા છે. ખૂબ જ ટેસ્ટી બન્યા છે અને આ બધી ઇન્ગ્રીડિયન્ટ્સ બધાના ઘરમાં અવેલેબલ જ હોય છે. દૂધી પણ અવેલેબલ હોય બધાના ઘરમાં અને ફરાળી લોટ પણ હોય છે. અને આ શ્રાવણ મહિનો ચાલે છે તો આજે આપણે ફરાળી દૂધીના મુઠિયા બનાવશું. ખૂબ જ ટેસ્ટી બને છે, જરૂરથી ટ્રાય કરજો. અહીં મેં વાસણ લીધું છે, એમાં હું અત્યારે મેં 1 કપ જેટલો ફરાળી લોટ લીધો છે. તમારી પાસે ફરાળી ન હોય તો તમે રાજગરાનો અડધો કપ અને અડધો કપ સામાન્ય પીસીને મિક્સ કરી શકો છો. આપણે એમાં 2 ચમચી જેટલા તલ એડ કરશું. તલ આપણને ક્રન્ચીનેસ માટે અને તલ હેલ્ધી પણ છે. અડધો કપ મેં શેકેલા સિંગદાણાનો અધકચરો મેં ખાયણી દસ્તામાં આ રીતનો ભૂકો કરી લીધો છે, એ આપણે એડ કરશું આમાં. અહીં મેં આદુ અને મરચાંની પેસ્ટ લીધી છે. સ્વાદ પ્રમાણે તમે લઈ શકો છો, કેટલું તીખું તમે ખાતા હોય એટલું એ પ્રમાણે તમે લઈ શકો છો. અહીં મેં 2 ઇંચ આદુ અને 2 નાના મીડિયમ સાઇઝના મરચાં લીધા હતા, એ મેં અધકચરા ખાંડીને એડ કરી દીધા છે. અહીં મેં ગરમ મસાલો લીધો છે, ગરમ મસાલાને પણ આપણે આમાં એડ કરી દઈશું. અહીં મેં શેકેલા જીરું લીધું છે, અધકચરું કરેલું છે ખાયણી દસ્તામાં, એને પણ આપણે આમાં એડ કરી દેવાનું છે. સ્વાદ પ્રમાણે તમે લઈ શકો છો. અહીં મેં 1 થી 1.5 ટીસ્પૂન જેટલું મેં શેકેલું જીરું લીધું છે. જો તમે ધાણા જીરું ખાતા હો વ્રતમાં તો તમે 1 ચમચી જેટલું આપણે આમાં ધાણા જીરું એડ કરીએ છીએ. અહીં મેં 1 ચમચી જેટલો મરીનો પાવડર લીધો છે ભૂકો, એ પણ આપણે એડ કરી દઈશું. હવે આપણે આમાં એડ કરશું અડધી ચમચીથી ઓછું મેં હળદર પાવડર અને 1 ચમચીથી ઓછું લાલ મરચું પાવડર લીધો છે, એને પણ આપણે આમાં એડ કરી દઈશું. હળદર પાવડર અને લાલ મરચું ઘણા લોકો વ્રતમાં નથી ખાતા, તો ન ખાતા હો તો સ્કીપ કરી શકાય છે. ખાતા હો તો તમે જરૂરથી એડ કરજો. અહીં મેં કોથમરી લીધી છે, કોથમરીને પણ આપણે આમાં એડ કરી દઈશું. અહીં મેં લીંબુનો રસ લીધો છે. તમે જો તમારી પાસે નાના લીંબુ હોય તો તમે 1 આખું લીંબુ લઈ શકો છો, અને મોટું લીંબુ હોય તો મેં આ અડધું લીંબુ લીધું છે, અથવા તો તમે તમારા સ્વાદ અનુસાર લઈ શકો છો. હવે આમાં હું એડ કરીશ દહીં. દહીં મેં 1/4 કપ જેટલું લીધું છે. પહેલા આપણે બધી સામગ્રીને મિક્સ કરવાનું છે, પછી આપણે આમાં દૂધી ખમણીને એડ કરશું. આમાં જો તમને એવું લાગે કે લોટ નથી બંધાતો મુઠિયાનો, તો તમે થોડું દહીં અથવા તો દૂધી વધારે એડ કરી શકો છો, કારણ કે દૂધીમાં પાણીનું પ્રમાણ સારું એવું હોય છે, એટલે આપણે આમાં પાણી યુઝ નથી કરવાના. અને જો ઢીલું થઈ જાય તો તમે આમાં એક્સ્ટ્રા લોટ પણ લઈ શકો છો. એટલે આમાં કોઈ બાંધછોડ નથી. તમે તમારી રીતે મુઠિયાનો લોટ એકદમ સરસ બાંધીને તમે બનાવતા જ હશો ઘરે મુઠિયા, તો એ રીતે તમને અંદાજો મુઠિયાના લોટનો આવી જ જશે. તો અમે બધું આ રીતે મિક્સ કરી દીધું છે. હવે આપણે દૂધીને ખમણી અને આમાં એડ કરશું, કારણ કે દૂધી આપણે છેલ્લે જ ખમણવાની એડ કરતા ટાઈમે, કારણ કે દૂધી આપણી કાળી પડી જાય છે જલ્દી, એટલા માટે. તો હવે આપણે દૂધીને ખમણીને આમાં એડ કરી દઈશું. તો અહીં મેં દૂધી લીધી છે. દૂધીને આપણે કેટલી યુઝ કરશું તમને આગળ જણાવીશ. પહેલાં અત્યારે આપણે એને અડધી હું લઉં છું, જરૂર પડશે તો આપણે દૂધી પાછી લેશું. તો આટલો પીસ લીધો છે અત્યારે. તો દૂધીને આપણે છાલ કાઢી અને એને હું ગ્રેટ કરી લઈશ. આજે આપણે મોટું છીણું આવે છે એનાથી હું ગ્રેટ કરી લઈશ. તો આપણે છીણીથી ખમણી લઈશું. આ રીતનું આપણે ખમણ કરી લઈશું. તો આપણે દૂધીને ખમણી લીધી છે. તો આપણે જે વાટકાથી આપણે લોટ લીધો છે એમાં જ આપણે માપી જોશું કે આ આપણે કેટલો છે, કારણ કે આપણે 1 કપ જેટલી દૂધી તો જોશે જ. અને જો પછી જરૂર પડે તો તમે વધારે ખમણીને લઈ શકો છો, અથવા તો દહીં વધારે નાખી શકાય છે. તો આપણી 1 કપ જેટલી દૂધી છે. તો આપણે પહેલા દૂધીને આ લોટમાં આપણે મિક્સ કરી લઈશું, અને જો જરૂર પડશે તો એડ કરશું, અથવા તો આપણે આમાં ઓઇલ પણ એડ કરી શકીએ, જેથી આપણા મુઠિયા જે છે એકદમ સરસ સોફ્ટ બનશે. કારણ કે આપણે આમાં કોઈ ઈનો કે બેકિંગ સોડા કે કાંઈ નથી નાખ્યું, એટલા માટે. તો તમારે આમાં ઓઇલ એડ કરવું હોય તો 2 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ પણ એડ કરી શકાય છે. તો આપણે આમાં હજી સોલ્ટ એડ નથી કર્યું, તો આપણે સોલ્ટ પણ થોડું એડ કરશું. અહીં મેં સેંધા નમક લીધું છે. સ્વાદ પ્રમાણે સેંધા નમક તમે આમાં એડ કરજો. તમે જે રીતે વ્રતમાં સોલ્ટ ખાતા હો, વ્હાઈટ સોલ્ટ જે આપણે રેગ્યુલર સોલ્ટ ખાઈએ છીએ, એ પણ તમે નમક લઈ શકો છો, અથવા તો આ સેંધા નમક પણ લઈ શકાય છે. અને તમારે આના જો ઘી નાખવું હોય તેલની બદલે, તો તમે ઘી પણ એડ કરી શકો છો.
હવે આપણે આમાં દૂધી એડ કરશું. પહેલા થોડી જ એડ કરશું, આપણે જરૂર પડશે તો એ રીતે મુઠિયાનો લોટ પછી બાંધતા જશું. કારણ કે દૂધીમાં એટલું જ્યુસ હોય છે, પાણી દૂધીનું હોય છે, તો આપણને આમાં કોઈ એક્સ્ટ્રા પાણીની જરૂર નથી. અને આપણે આમાં દહીં પણ એડ કર્યું છે, તો આપણને લિક્વિડની જરૂર નહીં પડે. તો આ જે છે એ આપણે એડ કરી દઈશું. તો આપણને હવે આમાં કોઈ દૂધી એક્સ્ટ્રા જરૂર નથી. અને અહીં સાઈડમાં મેં સ્ટીમર ઢોકળિયું આપણું મેં ગરમ કરવા મૂકી દીધું છે પાણી. અને આપણે આમાં જે સ્ટીમની પ્લેટ આવે છે, સ્ટીમની પ્લેટ રાખવાની છે. ત્યાં સુધીમાં આપણે આપણા મુઠિયા વાળી લઈએ. જો આપણને આમાં લાગે કે ઢીલું થઈ ગયું છે, તો થોડો લોટ આપણે પાછો આમાં એક્સ્ટ્રા એડ કરી શકીએ છીએ. આ રીતે આપણે શેપ આપશું આપણા મુઠિયાનો. ઠીક પતલા તમારે જાડા કેટલા કરવા છે એ પ્રમાણે તમે રાખી શકો છો. હું એટલા રાખીશ. તો આ રીતના આપણે મુઠિયા બનાવી લેશું. આપણું સ્ટીમર રેડી થઈ ગયું છે. તો એમાં આપણે થોડુંક ઘી અપ્લાય કરશું. જો તમને જરૂર લાગે તો તમે અપ્લાય કરી શકો છો. હવે આ જે મુઠિયા આપણે બનાવ્યા, હળવા હાથે એક એક કરીને આમાં રાખતા જાશું. છૂટા છૂટા રાખવા, જેથી એ ચોટી ન જાય. પછી પહેલા આપણે ફાસ્ટ ગેસ ઉપર 5 મિનિટ આને કૂક કરશું અને પછી આપણે 25 મિનિટ્સ માટે લો ટુ મીડિયમ ગેસ ઉપર આને આપણે કૂક કરશું મુઠિયાને. તો આપણે હવે ચેક કરી લઈએ. અડધી કલાક થઈ ગઈ છે. ગરમ હશે તો ધ્યાન રાખવું. તો આપણી પાસે, જો તમારી પાસે ટૂથપીક કે કાંઈ હોય કે નાઇફ હોય, મારી પાસે આ સ્ટીક છે, તો એનાથી હું ચેક કરી લઈશ. તો આપણા થઈ ગયા છે મુઠિયા. હવે આપણે આને પહેલાં એકદમ કમ્પ્લીટલી ઠંડા થવા દઈશું. ઠંડા થશે પછી આપણે આને કટ કરશું, જેથી આ એનો શેપ જળવાઈ રહેશે અને તૂટશે નહીં. તમારે આને જો ઠંડા કર્યા પછી થોડી વાર માટે ફ્રીજમાં રાખવા હોય, અડધી કલાક, તો તમે ફ્રીજમાં રાખીને પણ કટ કરીને અને વઘાર કરી શકીએ છીએ આપણે. જેથી એ ફર્મ થઈ જશે તો એનો ભૂકો નહીં થાય, તૂટશે નહીં, પીસીસ સારા બનશે. તો હવે હું આને ઠંડા થવા દઈશ. તો હવે આપણે આને પ્લેટમાં કાઢી લઈએ, જેથી એ ઠંડા થઈ જશે જલ્દી. અને થોડી વાર માટે હું ફ્રીજમાં રાખી દઈશ, અડધી કલાક, જેથી જલ્દી ઠંડા થઈ જશે અને એનો શેપ પણ જળવાઈ રહેશે. એટલા માટે આ રીતે તમે પણ જરૂરથી બનાવજો. તો અડધી કલાક થઈ ગઈ છે ને એકદમ સરસથી એવા ઠંડા થઈ ગયા છે. તો હવે આપણે એને કટ કરી લેશું. સાઈઝ તમારે નાની, મોટી કે પતલા કે થીક કેટલા રાખવા છે ઢોકળા, એ પ્રમાણે તમે રાખી શકો છો. તો આ રીતે જો તમે ફ્રીજમાં મૂકશો તો તમારા ઢોકળા એકદમ સરસથી કટ થશે. અને આ ખૂબ જ ટેસ્ટી બને છે. એકવાર જરૂરથી આ ફરાળી ઢોકળા તમે મુઠિયા ટ્રાય કરજો. અને તમે આને એમનેમ ગરમ ખાવા હોય તો તેલ સાથે એમનેમ પણ ખાઈ શકાય છે, સ્ટીમ કરીને. વઘારવા ન હોય તો પણ આપણે આજે આને વઘાર કરશું. આ રીતે સરસથી આ મુઠિયા આપણા બધા કપાઈ જાય છે, તમે જોઈ શકતા હશો આ રીતના. તો આપણે મુઠિયાને કટ કરી લીધા છે. તો હવે ચાલો આપણે આને વઘાર કરી લઈએ. અહીં મેં એક પેન રાખી દીધું છે. હવે આપણે ગેસને ઓન કરી દઈએ. તો હું અત્યારે ઢોકળાને ઘીમાં વઘારીશ. તમારે ઓઇલમાં વઘાર હોય તો તમે ઓઇલમાં પણ વઘારી શકો છો. અહીં મેં 1 ટેબલ સ્પૂન જેટલું ઘી લીધું છે. ઘીને આપણે મેલ્ટ થવા દઈશું. તો આપણું ઘી ગરમ થઈ ગયું છે. એમાં થોડી આપણે હિંગ એડ કરી જોઈશું. અહીં મેં જીરું લીધું છે. જીરું આપણું ક્રેકલ થઈ જશે એટલે આપણે એમાં એડ કરશું લીમડાના પાન લીધા છે. હવે આપણે આમાં એડ કરશું સફેદ તલ લીધા છે. આપણે તલ આમાં એડ કર્યા એવા જ આપણે આપણા ઢોકળા એડ કરી દઈશું, મુઠિયા કટ કરેલા. ગેસને આપણે ધીમો કરી દઈશું કારણ કે તલ છે એ જ પછી ઉઠશે.
તો ગેસને લો કરી દીધો છે. મિક્સ કરી લેશું સારી રીતે બધા ઢોકળાને. હવે આપણે આમાં શુગર લીધી છે, એને પણ આપણે આમાં એડ કરી દઈશું. શુગર સ્વાદ પ્રમાણે લઈ શકાય છે. અહીં મેં 1 ટેબલસ્પૂન જેટલી શુગર એડ કરી છે. ઢોકળાને તમારે ક્રિસ્પી કરવા હોય તો તમારે થોડી વાર વધારે એને રોસ્ટ કરવા પડશે ગેસમાં. અને તમે જો લોઢાનું વાસણ લેશો આયનનું તો વધારે સરસથી ઢોકળા આપણા મુઠિયા ક્રિસ્પી બને છે. મેં અત્યારે નોનસ્ટિક લીધું છે, તો તમારી પાસે જે પણ અવેલેબલ હોય તમે લઈ શકો છો. આ ફરાળી દૂધીના મુઠિયાની રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને જણાવજો. અને જો ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમે બેલ આઇકનને પ્રેસ કરજો ઓલ ઉપર, જેથી તમને આવનારી નવી રેસિપીઝના નવા વિડીયોઝના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જશે. તો મુઠિયા આપણા રેડી થઈ ગયા છે. મુઠિયા મેં ગેસ બંધ કરી દીધો છે. હવે તમારે આમાં કોથમરીથી ગાર્નિશ કરવું હોય તો તમે કરી શકો છો થોડી એવી. ખૂબ જ ટેસ્ટી બને છે. ચા સાથે ખાઈ શકાય છે. લીલી ચટણી સાથે પણ આ મુઠિયાને આપણે એન્જોય કરી શકીએ છીએ. તો મુઠિયાને આપણે હવે સર્વિંગ બોલમાં લઈ લઈએ. ખૂબ જ સરસ બન્યા છે, ટેસ્ટી બન્યા છે. આ મુઠિયાનો તમે પ્રસાદીમાં ભોગમાં પણ ભગવાનને આપણે ધરાવી શકીએ છીએ. એકવાર આ મુઠિયા જરૂર બનાવવા જેવા છે. એકવાર આ મુઠિયાની રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને ગમે તો કમેન્ટ કરજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ખૂબ જ ટેસ્ટી હેલ્ધી છે આ મુઠિયા. આપણે બહુ ઘી તેલ યુઝ નથી કર્યા, આપણે થોડાક જ ઘીમાં મુઠિયાને આપણે વઘાર્યા છે ને જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવા દૂધીના આપણા ફરાળી મુઠિયા છે. ખૂબ જ ટેસ્ટી બન્યા છે. અને આ બધી ઇન્ગ્રીડિયન્ટ્સ બધાના ઘરમાં અવેલેબલ જ હોય છે. દૂધી પણ અવેલેબલ હોય બધાના ઘરમાં અને ફરાળી લોટ પણ હોય છે. થોડી આપણે પાછી ઉપરથી પણ કોથમરી એડ કરશું. આપણે પહેલાં પણ એડ કરી હતી, પણ આપણે થોડું ગાર્નિશિંગ કરશું આ રીતે. આ મુઠિયા ચટણી સાથે, સોસ સાથે પણ સારા લાગે છે, ટમેટો કેચઅપ સાથે. તો જરૂરથી ટ્રાય કરજો. અને સ્કૂલે પણ લઈ જઈ શકાય છે અને ઓફિસમાં પણ લઈ જઈ શકાય છે.